અને રાજ્યના વધુ એક પૂર્વ આઈપીએસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। નિવૃત્ત આઈપીએસ મનોજ રીનામા ભાજપમાં જોડાશે। અરવલ્લીના ભીલુડા ખાતે મંત્રી પીસી બરંડાની હાજરીમાં ખેસ પહેરાવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓ છે। જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બની શકે છે મનોજ રીનામા। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયેલા છે। અમિત, વધુ એક પૂર્વ આઈપીએસ ઓફિસર કે જેઓ ભાજપમાં જોડાઈ શકે છે, મનોજ રીનામા, કે જેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડી શકે છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસથી અરવલ્લી જિલ્લાના રાજકીયમાં ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। રાજ્ય વધુ એક આઈપીએસ અધિકારી હજી હવે ભાજપનો જોડાવા જઈ રહ્યા છે। નિવૃત્ત આઈપીએસ મનોજ રીનામા રાજીનામું 2 દિવસ પહેલા જ મંજૂર થયું હતું અને આજે શામળાજી ખાતે તેઓ સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે। મંત્રી પીસી બરંડાજીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં મનોજ રીનામા ખેસ પહેરશે। જી આભાર તમામ વિગતો માટે। તો રાજ્યના વધુ એક પૂર્વ આઈપીએસ કે જે ભાજપમાં જોડાશે, હિતલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। હિતલ, મંત્રી પીસી બરંડાની હાજરીમાં મનોજ રીનામા કે જેઓ આજે ઓફિશિયલ રીતે ભાજપમાં જોડાઈ શકે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમને મળે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે। જી ચોક્કસ સોનલ, એવું કહી શકાય કે આઈપીએસ અધિકારી મનોજ રીનામાએ 2 દિવસ પહેલાં જ તેમનું રાજીનામું મંજૂર થયું છે। સ્વાભાવિક છે કે તેમને 2 મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું। સરકારે આખરે 2 દિવસ પહેલાં તેમના રાજીનામાને મંજૂરી આપી છે અને ક્યાંક ને ક્યાંક તેઓ હવે રાજકારણમાં સક્રિય થશે અને આજે શામળાજી કમલમ કાર્યાલયના જે ઉદ્ઘાટન સમારંભ છે યોજાવાનો છે ત્યાં તેમને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે અને સ્પષ્ટ રીતે પૂર્વ આઈપીએસ અધિકારી એવું કહી શકાય કે અને હાલના મંત્રી પીસી બરંડા જ તેમને મનોજ રીનામાને ખેસ પહેરાવશે અને તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે। સ્વાભાવિક છે કે રાજકીય કારકિર્દીની જો વાત કરીએ તો રાજકીય કારકિર્દીની રીતે તેઓ અરવલ્લી જિલ્લામાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવે તેવી પણ સંપૂર્ણ શક્યતા હાલના તબક્કે જોવામાં આવી રહી છે। જી હિતલ, આભાર તમામ